કામ ગયા હતા આપણે જો ચાલુ ગાડી હતો ને ભાઈ, ગામનું નામ કીધું ને ઠેઠ દિલ્હી આવ્યું હતી, એવા દાંત આવ્યા છે ને કે મારથી રહેવાનું નહીં. એટલે ગાડી રસ્તા ઉપર જો, ગાડી રસ્તા ઉપર મૂકીને મેં હેલો મિત્રો, કેમ છો બધા? ફરી એક વખત આપને માટે ખૂબ જ સરસ મજાનો બ્લોગ લઈને આવી ગયો છું મિત્રો. તો આપણે અત્યારે જઈ રહ્યા છીએ સાંજણાસર, જે ખોડિયારમાંનું તે મંદિર છે અને જે મેન રોડની એક્ઝેક્ટ બાજુમાં જ પડે છે. તો ચાલો સૌથી પહેલાં આપણે મળીએ ત્યાં, અને ત્યાં કઈ રીતે પહોંચાય છે એ પણ તમને વિડીયોમાં આગળ બતાવું. મિત્રો, અત્યારે આપણે જઈ રહ્યા છીએ ભાવનગર જિલ્લાના એક નાનકડા એવા ગામમાં આવેલું એક ખૂબ જ સરસ મજાની ઐતિહાસિક અને પૌરાણિક જગ્યાએ, જેનું નામ છે આઈ ખોડિયારની વાવ. જેમ કે મિત્રો, મેં આગળ વિડીયોમાં તમને કીધું કે આપણે તળાજા પહોંચી ગયા છીએ અને હવે આપણે અહીંથી જઈશું પાલીતાણાવાળા રોડ ઉપર. જેમ કે મિત્રો, મેં આગળ વિડીયોમાં તમને જણાવ્યું કે આ જગ્યા મેન રોડ ઉપર જ છે. તો આપ જોઈ શકો છો, આ છે મેન રોડ જે પાલીતાણા જાય છે, અને એમની એક્ઝેક્ટ ડાબી બાજુ ત્યાં મંદિર આવેલું છે જ્યાં માતાજીના બેસણા છે. મિત્રો, વિડીયોમાં તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ મજાનું માતાજીનું મંદિર છે ખોડિયારમાંની સાથે સાથે મિત્રો અહીં રામદેવ પીર, ગણેશજી અને હનુમાન દાદા પણ અહીંયા બિરાજમાન છે. અને મિત્રો, મેં જે વાવની વાત કરી હતી એ આ મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ છે. તો ચાલો તમને લઈ જાઓ વાવ દેખાડવા. તો મિત્રો, આ છે એ વાવ જે ખૂબ જ પૌરાણિક અને ઐતિહાસિક છે. મિત્રો, તમે વિડીયોમાં જોઈ શકો છો કે આ વાવ કેટલી જૂની હશે, અને મિત્રો જૂના હોવાની સાથે કેટલી સુંદર પણ છે એ પણ જોવો તમે વિડીયોમાં. ને આની બનાવટ તમે જુઓ મિત્રો, કેવી સરસ મજાની છે કે આટલા વર્ષો જૂના હોવા છતાં આ હજી આમનમ છે, બોલો મિત્રો. અને મિત્રો, વાવમાં માતાજીના બેસણા પણ છે, તમે જોઈ શકો છો વિડીયોમાં.
બોલ્યા હતા? આ વિડિયો આપણે અમે છે ને નામ બોલ, હું બોલ્યા હતા? વાંદરા સર અમે છે ને વાંદરા સર છે ને એવા સીડી ને આ ભાઈ YouTube ચેનલ બનાવે છે અમે વાંદરા સર છે ને આવેલા છે. સાચું કહું ભાઈ, ચાલુ ગાડી હતો ને ભાઈ, ગામનું નામ કીધું ને ઠેઠ દિલ્હી આવ્યું સુધી એવા દાંત આવ્યા છે ને કે મારથી રહેવાનું નહીં. એટલે ગાડી રસ્તા ઉપર જો, ગાડી રસ્તા ઉપર મૂકીને મેં એને પૂછાવડાવ્યું છે કે હું ગામનું નામ બોલતો. તમે સાંભળી જ લીધું, બોલતો ફરી વાર ગામનું નામ. આપણે ક્યાં ગયા હતા અત્યારે? આપણે ગયા હતા હાંડિયાવર. કયું? ક્યાં જઈને આવ્યા? મસ્ત બોલ્યો બંધ કરો કે ક્યાં જઈને આવ્યા? વિડીયો ક્યાં બનાવીને આવ્યા અત્યારે? કે જોયું ભાઈ, આ અમારા અજયભાઈ એક તો આટલા ટાઈમમાં પહેલી વાર વિડીયોમાં આવ્યા છે. અને આ માણસ છે ને કાંઈક અલગ જ પ્રાણી છે. એના ગમે એ ગામનું નામ કરે એટલે એ અલગ અલગ જ બોલ્યા રાખે. જો કયું ગામ ગયા હતા આપણે? જો બંધ નહીં થાય, આ તો વિડીયો જાહે ભાઈ. બોલ ક્યાં ગયા હતા? હાલ ગામનું નામ હું કહું. આમ જો સાંભળ, સાંજણાસર. ક્યાં ગયા હતા? સાંજરાસર નહીં, સાંજણાસર. સાંજણાસર ક્યાં ગયા હતા? ભાગમાં ઉભો રે, ભાગમાં ક્યાં ગયા હતા? ક્યાં ગયા હતા કેતા? તો મિત્રો, હવે આપણે અહીંયા વિડીયો એન્ડ કરીશું. તો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ફેમિલી મેમ્બર, ફ્રેન્ડ સર્કલ અને બધી જગ્યાએ શેર કરજો. અને ચેનલ પર જો તમે નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને મિત્રો, એક ખાસ વાત કહેવાની હતી કે અમે આટલી બધી મહેનત કરીએ છીએ મિત્રો, બરાબર, વિડીયો બનાવવા માટે. અત્યારે તમે જોઈ રહ્યા છો, ખરા તડકામાં ઊભા રહીને વિડીયો એન્ડ કરું છું, બરાબર. તો વિડીયોમાં એક લાઈક જરૂર કરજો, કારણ કે મેં ઘણી વાર જોયું છે કે ભાઈ અમુક લોકો કહે છે કે આ મારી પાછળ છે બાવરીઓ અને બાવળીએ કહેવાય, એવા વિડીયોમાં ઢગલા મોટા લાઈક કરે છે મિત્રો. તો આ વિડીયોમાં એક લાઈક જરૂર કરજો, બરાબર છે. અમે એવી રીતના તો લાઈક નથી માગતા ને મિત્રો, તો પ્લીઝ એક લાઈક જરૂર કરજો. અને બીજી એક વાત તમને ખાસ કહેવાની કે આ વિડીયો જો કોઈ સાંજણાસરથી જોતું હોય તો એની માટે આ વાત છે કે ભાઈ અમારા અજયભાઈ છે ને કોમેડી છે થોડા, બરાબર છે. તો એની વાતનું કોઈ ખોટું ન લગાડતા, ને જો ખોટું લાગ્યું હોય તો એની માટે હું માફી માંગુ છું, બરાબર છે. ચાલો મિત્રો, તો આ વિડીયો હવે આપણે અહીંયા એન્ડ કરીએ. તો મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.